નમસ્કાર મિત્રો, હું છું અલ્પેશસિંહ ઝાલા અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ નોલેજ ઓફ નેચર, જેમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર 1નું લેક્ચર નંબર 11 જોવાના છીએ, જેમાં આપણે ઘણા બધા વિદ્યુત ભારોના લીધે ઉદ્ભવતા પરિણામી વિદ્યુત ક્ષેત્રનો અભ્યાસ કરીશું। અગાઉના લેક્ચરની અંદર આપણે કોઈ એક બિંદુવત સ્થિર વિદ્યુતભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું, વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ જોઈ ગયા અને આજના લેક્ચરમાં એક કરતાં વધારે વિદ્યુતભારોના કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની ચર્ચા આપણે કરવાના છીએ। તો આપણો ટોપિક છે વિદ્યુત ભારોના તંત્રના લીધે વિદ્યુત ક્ષેત્ર। હવે મિત્રો, તમને ખબર જ છે કે તંત્રની અંદર એક કરતાં વધારે ઘટકો આવેલા હોય તો જેને આપણે તંત્ર કહેવાય। આના જે ટોપિક છે એના પરથી બોર્ડની અંદર ક્વેશ્ચન આ રીતે પૂછાઈ શકે કે ભાઈ એન બિંદુવત વિદ્યુત ભારોના તંત્રના લીધે, એન એટલે ગમે તેટલા, એન બિંદુવત વિદ્યુત ભારોના તંત્રના લીધે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર મેળવો। અથવા તો બીજું એ પણ પૂછાઈ શકે કે વિદ્યુત ક્ષેત્ર માટેનો સંપાતપણાનો સિદ્ધાંત લખો અને સમજાવો તથા તેનું વ્યાપક સૂત્ર મેળવો। વ્યાપક સૂત્ર એટલે એન વિદ્યુતભારો માટે જ છે। અહીંયા પણ આ પ્રશ્નની અંદર પણ આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરવો જ પડે અને અહીંયા સ્પેસિફિક રીતે પૂછેલું છે કે વિદ્યુત ક્ષેત્ર માટે સંપાતપણાનો સિદ્ધાંત લખો। તો સંપાતપણાના સિદ્ધાંતમાં આપણે એવું જોઈ ગયા વિદ્યુત બળ માટેનું કે ભાઈ કોઈ વિદ્યુતભાર તંત્ર હોય તો એના લીધે તંત્રની અંદર બે કરતાં વધારે વિદ્યુતભાર હોય તો બીજું એમ પણ કહી શકો કે બે કરતાં વધારે વિદ્યુતભારોના લીધે કોઈ એક વિદ્યુતભાર પર લાગતું પરિણામી વિદ્યુત બળ એ દરેક વિદ્યુતભારો વચ્ચેના સ્વતંત્ર વિદ્યુત બળના સદિશ સરવાળા જેટલું હોય છે। એટલે સંપાતપણાના સિદ્ધાંતની અંદર આપણે એટલું ધ્યાન રાખવાનું કે જે સ્વતંત્ર ભૌતિક રાશિ હોય, પછી એ બળ હોય કે પછી એ વિદ્યુત ક્ષેત્ર હોય, એનો આપણે સદિશ સરવાળો કરવાનો છે। તો અહીંયા આપણે અગાઉના લેક્ચરની અંદર ફક્ત એક જ વિદ્યુતભાર, માની લો કે અવકાશમાં એક વિદ્યુતભાર ક્યુ છે, આના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે એટલે એને આપણે સ્ત્રોત વિદ્યુતભાર કીધો। અને આનું જે વિદ્યુત ક્ષેત્ર છે એના કારણે કોઈ પી બિંદુએ રહેલા એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ એટલે કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે જોઈ ગયા। એ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને આવડવું જોઈએ। કયું હતું મિત્રો? તો હું સાઈડમાં લખી રાખું છું, ઈ સદિશ બરાબર કે ક્યુ અપન આર સ્ક્વેર અને આર કેરેટ। અહીં આર શું છે મિત્રો? તો કે સ્ત્રોત વિદ્યુત ભાર છે, તે સ્ત્રોત વિદ્યુત ભારથી જે તે બિંદુ સુધીનું અંતર છે। અને આર કેરેટ શું છે મિત્રો? તો આ જે આપણો સ્થાન સદિશ દર્શાવ્યો તેની દિશામાંનો એકમ સદિશ। આ સૂત્ર આપણને આવડવું જોઈએ, તો તમને આ સૂત્ર ઓટોમેટિકલી આવડી જશે। આ મેઇન સૂત્ર છે કે ભાઈ એક વિદ્યુતભાર વડે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે એ તમને આવડતું હોય તો બાકીના વિદ્યુતભારો વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પણ તમે સરળતાથી મેળવી શકશો। તો આપણે ચાલો સ્ટાર્ટ કરીએ કે ભાઈ એન વિદ્યુતભારો હોય તો એના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું। હવે શરૂઆતમાં આપણે 3 વિદ્યુતભારોના લીધે કોઈ બિંદુએ ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવીએ અને પછી એનું વ્યાપક સ્વરૂપ આપણે દર્શાવી દેવાનું, એટલે તમારો પ્રશ્ન કમ્પ્લીટ થઈ જશે। હવે જો અહીંયા જો કે આ કોઈ એક અવકાશ છે એટલે કે ત્રિપરિમાણ,
આ એનું ઉગમ બિંદુ છે O. હવે આ અવકાશમાં વિદ્યુત ભારો રહેલા છે. આપણે વિદ્યુત ભારોના તંત્રની વાત કરવાની છે. વિદ્યુત ભારોના તંત્રની. તો બોલો કેટલા વિદ્યુત ભારો દર્શાવવાના? 2 કરતાં વધારે. તો આપણે 3 દર્શાવીએ અને આપણું સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા જુઓ કે આ અવકાશ છે મિત્રો. આ શું છે? અવકાશ. હું જ્યારે ત્રિપરિમાણ દોરું એટલે સમજી લેવાનું તમારે કે આ સર અવકાશની વાત કરી રહ્યા છે. હવે આ એક વિદ્યુત ભાર છે Q1. બીજો વિદ્યુત ભાર છે Q2 અને ત્રીજો વિદ્યુત ભાર છે Q3. તો અવકાશમાં આ 3 વિદ્યુત ભારોનો તંત્રનો વિચાર કરો. 3 વિદ્યુત ભારોના તંત્રનો વિચાર કરો. હવે આપણને ખબર છે કે વિદ્યુત ભાર હોય તો એના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે. એટલે જો વિદ્યુત ભાર ત્યાં વિદ્યુત ક્ષેત્ર. હવે આ વિદ્યુત ભારનું પણ વિદ્યુત ક્ષેત્ર હોવાનું, આ વિદ્યુત ભારનું પણ વિદ્યુત ક્ષેત્ર હોવાનું, આ વિદ્યુત ભારનું પણ વિદ્યુત ક્ષેત્ર હોવાનું. પણ તમને એ ખબર હોવી જોઈએ કે આ જે Q1 વિદ્યુત ભાર છે એ અવકાશમાં ક્યાં રહેલો છે, Q2 વિદ્યુત ભાર છે એ અવકાશમાં ક્યાં રહેલો છે, અને Q3 વિદ્યુત ભાર છે એ અવકાશમાં ક્યાં રહેલો છે. તો એના માટે આપણે શું દર્શાવીએ છીએ મિત્રો? સ્થાન સદિશ. તો અહીંયા જો મિત્રો, આ જે O બિંદુ એટલે આપણું ઉગમ બિંદુથી આ Q1 નું સ્થાન સદિશ આપણે દર્શાવી દઈએ. Q1 નું સ્થાન સદિશ એને આપણે કહી દઈએ R1 સદિશ. ચલો એ જ રીતે Q2 નું સ્થાન સદિશને આપણે કહી દઈએ R2 સદિશ, અને Q3 નો સદિશને આપણે કહી દઈએ R3 સદિશ. તો લખવાનું આકૃતિમાં, અહીંયા હું લખું છું આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિપરિમાણમાં રહેલા Q1, Q2 અને Q3 નો સ્થાન સદિશ, Q3 ના સ્થાન સદિશો અનુક્રમે R1 એટલે Q1 નો, R2 અને R3 સદિશ છે. જે આકૃતિ દોરી છે એ મુજબ લખી દીધું કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યું છે કે ભાઈ ત્રિપરિમાણમાં રહેલા Q1, Q2 અને Q3 જે છે એના સ્થાન સદિશો અનુક્રમે R1, R2 અને R3 સદિશ છે. હવે આ બધા વિદ્યુત ભારો છે એના લીધે આ કોઈ P બિંદુ જે અવકાશમાં જ રહેલું છે એ P બિંદુએ ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો એ લખવાનું તથા બિંદુ P નો, આ બિંદુ P નો સ્થાન સદિશ આપણે કહી દઈએ P નું સ્થાન સદિશને આપણે કહી દઈએ RP સદિશ, તથા બિંદુ P નો સ્થાન સદિશ બોલો RP સદિશ છે. હવે આપણે શું કરવાનું છે મિત્રો કે ભાઈ Q1, Q2 અને Q3 ના કારણે P
પી બિંદુ આગળ ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આપણે Q1 Q2 અને Q3 ના કારણે પી બિંદુએ ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ઓકે, હવે આપણે પી બિંદુ ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું છે મિત્રો. તો આ પી બિંદુ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કોનું કોનું? તો કે Q1 નું, Q2 નું અને Q3 નું. હવે બરાબર ધ્યાન રાખજો, આપણે અહીંયા પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે પરીક્ષણ વિદ્યુત ભાર જે છે એ દર્શાવીએ છીએ. પણ આપણને ખબર છે કે આપણા વિદ્યુત ક્ષેત્રના સૂત્રમાં પરીક્ષણ વિદ્યુત ભાર આવતો નથી, કારણ કે પરીક્ષણ વિદ્યુત ભારથી સ્વતંત્ર છે. એટલા માટે અહીંયા પી બિંદુએ આપણે પરીક્ષણ વિદ્યુત ભાર મૂકીશું નહીં. ધ્યાન રાખજો મિત્રો. એટલે અહીંયા હું પી બિંદુએ પરીક્ષણ વિદ્યુત ભાર નથી મૂક્યો, પણ માનવાનું કે આપણે અહીંયા પરીક્ષણ વિદ્યુત ભાર છે જે Q1 Q2 અને Q3 નું પરિણામી વિદ્યુત ક્ષેત્ર અનુભવે છે અને એના પર ત્રણેયનું પરિણામી બળ લાગે છે, એ આપણે માનવાનું. અહીંયા આપણે હાલ દર્શાવ્યો નથી. હવે જો સંપાત પરવાનો સિદ્ધાંત કેવો છે એ હું તમને કહી દઉં. અહીંયા હું નહીં દર્શાવી શકું, અહીંયા દર્શાવું છું. કોઈ વિદ્યુત ભાર તંત્રને લીધે તેની આસપાસ અહીંયા વિદ્યુત ભાર તંત્રને લીધે તેની આસપાસ એવું લખવું જોઈએ. એની જગ્યાએ જો તમે એવું લખો કે ભાઈ બે કે બે કરતાં વધારે વિદ્યુત ભારોના લીધે તો પણ ચાલે. કોઈ વિદ્યુત ભાર તંત્રને લીધે તેની આસપાસના અવકાશમાં કોઈ બિંદુએ ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ દરેક સ્વતંત્ર વિદ્યુત ભારો વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રોના સદિશ સરવાળા જેટલું હોય છે. આ થઈ ગયો વિદ્યુત ક્ષેત્ર માટેનો સંપાતપણાનો સિદ્ધાંત. કયો છે મિત્રો? તો કે કોઈ વિદ્યુત ભાર તંત્રના લીધે તેની આસપાસના અવકાશમાં કોઈ બિંદુ ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ દરેક સ્વતંત્ર વિદ્યુત ભારો વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના સદિશ સરવાળા જેટલું હોય છે, જેને શું કહેવાય છે? વિદ્યુત ક્ષેત્ર માટેનો સંપાતપણાનો સિદ્ધાંત. જેને વિદ્યુત ક્ષેત્ર માટેનો સંપાતપણાનો સિદ્ધાંત
કહે છે। હવે જો મિત્રો આપણે Q1 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો પહેલાં તો અહીંયા પરીક્ષણ વિદ્યુતભાર છે એવું માનવાનું છે। તો એ પરીક્ષણ વિદ્યુતભાર Q1ના કારણે બળ લાગવાનું, કેમ? કારણ કે Q1નું વિદ્યુત ક્ષેત્ર છે। તો પરીક્ષણ વિદ્યુતભાર એકમ છે એટલે Q બરાબર 1 કુલમ છે, એટલે એને આપણે અહીંયા સૂત્રમાં દર્શાવતા નથી। હવે જો કેટલું બળ લાગશે એ જોવું હોય તો એના માટે આપણે શું કરવાનું મિત્રો, તો કે બે વિદ્યુતભારો જે છે એટલે કે Q1 અને P આગળ રહેલો જે પરીક્ષણ વિદ્યુતભાર છે એને જોડતી રેખા દોરવાની, એવું હું તમને અગાઉના લેક્ચરમાં કહી દીધું છે। હવે આ પણ ધન છે, પરીક્ષણ વિદ્યુતભાર આપણે ધન જ લઈએ છીએ, તો એમની વચ્ચે કયું બળ લાગવાનું? અપાકર્ષણ। અપાકર્ષણ બળના કારણે વિદ્યુતભાર જે છે Q1 થી દૂર જવાનો, અને જે દિશામાં વિદ્યુત બળ હોય એ દિશા કોની ગણાય છે? વિદ્યુત ક્ષેત્રની। એટલે અહીંયા Q1ના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રને હું હાલ E1 કહી દઉં છું। હવે મિત્રો જો Q1ના કારણે P આગળ E1 જે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવ્યું, તો આપણે વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર ખબર છે KQ/R²। KQ/R²। હવે R² કયા? અહીંયા આપણે આ સૂત્ર છે E બરાબર KQ/R² અને R કેરે। તો R કયા? તો જે સ્ત્રોત વિદ્યુતભાર છે તે વિદ્યુતભારથી જે તે બિંદુ સુધીનું અંતર। તો અહીંયા સ્ત્રોત વિદ્યુતભાર આપણો Q1 છે અને બિંદુ કયું છે? P, તે સુધીનું અંતર આપણે જોવાનું છે। તો મિત્રો અહીંયા Q1ના કારણે આપણે સદિશ કુલમનો સદિશ નિયમની અંદર આપણે જોઈ ગયા છીએ કે Q1ના કારણે P આગળ રહેલા વિદ્યુતભાર પર બળ લાગે છે। તો બળનો ઉદ્ભવ Q1 થી થયો, અંત P આગળ રહેલા વિદ્યુતભાર। તો આપણે તીર ત્યાં મૂકતા થયું હું તમને કીધેલું છે। જો તમે કુલમનો સદિશ નિયમ ના જોયો હોય તો જોઈ લેજો, જેથી કરીને તમને સંપાદવાના સિદ્ધાંત પણ આવડી જશે અને આપણે વિદ્યુતભારના તંત્રના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ પણ આવડી જશે। તો અહીંયા જ્યોથી ઉદ્ભવ હોય અને જો અંત હોય એ તરફ તીર દોરવાનું। તો આ થઈ ગયું। હવે આપણે આ તો અવકાશ લીધો છે, અવકાશમાં અંતર નહીં પણ આપણે કોનો ઉપયોગ કરવાનો? સ્થાન સદિશનો। હવે સ્થાન સદિશનો ઉપયોગ કરવા માટે મિત્રો ધ્યાન રાખજો કે આ પહેલો સદિશ R1 છે, પહેલો સદિશ R1 છે। બીજો સદિશ આપણે જાણતા નથી, હાલ હું X કહું છું, ધ્યાન રાખજો, પછી નામ આપું છું। બીજો સદિશ પહેલા સદિશના શીર્ષ ઉપરથી દોરેલો છે X। હવે પ્રથમ સદિશનું પૂછ અને બીજા સદિશના શીર્ષને જોડતો સદિશ એ આપણો Pનો સ્થાન સદિશ છે RP। ક્લિયર? આપણે સદિશોના સરવાળા માટેની આલેખની રીત જોઈએ કે ભાઈ RP પરિણામી સદિશ બરાબર શું લખાશે મિત્રો? R1 પ્લસ X। R1 આવો જ આવે એટલે RP માઇનસ R1 બરાબર X। એટલે આ જે અંતર છે એ કેટલું છે મિત્રો? RP માઇનસ R1। અને એના માટે હું તમને સિમ્બોલ લખતા શીખવાડું। તો અહીંયા P છે, અહીંયા 1 છે, તો અહીંયા આપણે આ રીતે લખી દેવાનું RP1 બરાબર X। તો બોલો મિત્રો આ અંતર કેટલું થઈ ગયું? RP1। ચોપડીમાં R1P આપેલું છે પણ આપણે જે આગળની રીતે શીખ્યા છીએ એક જ રીતે આપણે ચાલવાનું, એટલે આપણે કઈ જગ્યાએ કન્ફ્યુઝન થાય નહીં। તો R1P ઓકે। તો હવે તમને Q1ના કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખતા આવડશે। બોલો લખી દઈએ। હવે Q1ના લીધે P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1 કહીએ મિત્રો।
E1 બરાબર કે તો ખરા જ અહીંયા જે ક્યુ આવે છે સ્ત્રોત વિદ્યુતભાર, આપણો સ્ત્રોત વિદ્યુતભાર Q1 છે, માટે અહીંયા શું લખીએ છીએ મિત્રો Q1 છેદમાં અંતરનો વર્ગ, એટલે અહીંયા શું લખીએ છીએ મિત્રો RP1 સ્ક્વેર અને અહીંયા એકમ સદિશ આપણે લખવો પડશે. તો એકમ સદિશ જો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે, જે દિશામાં RP1 છે એ દિશામાં છે, તો અહીંયા આપણે લખવાનું RP1 કેરેટ. જો RP1 કેરેટ બરાબર શું લખાય મિત્રો RP1 સદિશ ભાગ્યા એનું મૂલ્ય. અને RP1 કેરેટ શું છે મિત્રો, જો તો Q1 થી P તરફની દિશામાંનો એકમ સદિશ. Q1 થી જો તીર કઈ તરફ છે, Q1 થી P તરફ, તો P તરફની દિશામાંનો એકમ સદિશ. આ સમીકરણ નંબર 1. ઓકે, હવે Q2 ના લીધે P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. બોલો મિત્રો, Q2 ના લીધે P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એને આપણે E2 કહી દઈએ. E2 કહી દઈએ. તો ચલો પહેલાં તમારે શું કરવાનું કે P અને Q2 ને જોડતી એક રેખા દોરવાની. દોરી દીધી. અહીંયા પરીક્ષણ વિદ્યુતભાર Q છે, તો Q2 ના કારણે Q પર જે બળ લાગવાનું અપાકર્ષણ બળ લાગવાનું, એના કારણે આની દિશા આ થવાની અને એ દિશાને આપણે શું ગણવાની છે E2. બરાબર ને મિત્રો, હા E2. તો જો આ અંતર કેટલું, હવે હું તમને જે રીતે આ છે એ રીતે જ આવશે. શું હશે મિત્રો, બોલો તો RP2. આ અંતર કેટલું છે, આ સ્થાન છે RP2. કઈ દિશામાં છે, જો Q2 થી ઉદ્ભવ છે, P પાસે અંત છે, માટે તીર અહીંયા મૂકી દીધું. તો બોલો E2 બરાબર K. બોલો સ્ત્રોત વિદ્યુત પર અહીંયા કયો છે Q2. અંતર શું આવશે મિત્રો RP2 નો સ્ક્વેર. અને એકમ સદિશ જો તમે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે, જો તો RP2 જે દિશામાં તીર છે એ જ દિશામાં છે, માટે RP2 કેરેટ. જો RP2 કેરેટ બરાબર શું લખાય મિત્રો RP2 સદિશ ભાગ્યા RP2. બોલો મિત્રો Q2 થી P તરફની દિશામાંનો એકમ સદિશ. થઈ ગયું આ સમીકરણ નંબર 2. તો Q2 ના લીધે P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પણ આપણે જોઈ ગયા. હવે અહીંયા થોડું આપણે વચ્ચે કામ કરી લઈએ કે ભાઈ Q1 અને Q2નું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં લાગવાનું. તો એના માટે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત જોઈ ગયા. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત કઈ છે? સમાંતર બાજુ ચતુષ્કોણની રીત ફરીથી એકવાર, બે સદિશો એક જ બિંદુમાંથી દોરવાના, તો P માંથી દોર્યા છે. હવે તેમની સામસામેની બાજુઓ જે છે એ સદિશોનો ઉપયોગ કરી અને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરવાનો.
એટલે આની સામેની બાજુ હું લઉં છું E1 અને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરીએ આ E2. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો થઈ ગયો હોય તો આનો આપણે શું દોરવાનું? પરિણામી. તો આ બંનેનો પરિણામી દોરી દઉં, જે આપણને શું આપશે? E1 અને E2નું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. એટલે બોલો મિત્રો, E1 પ્લસ E2, એને હું હાલ E ડેશ કહી દઉં. શું કહી દઉં મિત્રો? E ડેશ. તો આ થઈ ગયું E1 અને E2નું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. ઓકે, આ પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા. હવે આપણે Q3 વિદ્યુત ભાર વડે P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધી દઈએ અને પછી સંપાતપણાના સિદ્ધાંત મુજબ E1, E2 અને E3નો સરવાળો કરી દઈએ એટલે આપણને P બિંદુએ ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળી જશે. પહેલાં તો તમે આટલો જે છે એ નોટમાં ઉતારી દો. એ જ રીતે Q3ના કારણે P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જો આપણે શોધવું હોય તો પ્રથમ શું કરવાનું મિત્રો? તો કે અહીંયા Q3 અને Pને જોડતી એક રેખા દોરવાની. દોરી દીધી. હવે અહીંયા કયો વિદ્યુત ભાર રહેલો હોવાનો? પરીક્ષણ વિદ્યુત ભાર. અહીંયા Q3ના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રને આપણે E3 કહીએ. ચલો બોલો મિત્રો, Q3ના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એટલે E3. ચલો આ અંતર કેટલું છે હવે તમને આવડવું જોઈએ. RP3 સદિશ અહીંયા એરો આ દિશામાં આવવાનું. ક્લિયર? તો અહીંયા આપણે થોડું વ્યવસ્થિત કરી દઈએ. હા 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 આ તરફ છે. ઓકે, હવે અહીંયા આપણે લખીએ Q3ના લીધે P પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E3 બરાબર કે કયો વિદ્યુત ભાર છે? અહીંયા Q3. અંતર કેટલું છે મિત્રો? RP3નો સ્ક્વેર અને RP3 કેરેટ. જો RP3 કેરેટ બરાબર RP3 સદિશ અપન RP3. બોલો, Q3 થી Pની દિશામાંનો એકમ સદિશ. ચલો મિત્રો, Q3ના લીધે મળી ગયું. સમીકરણ નંબર આપી દઈએ 3. હવે સંપાતપણાનો સિદ્ધાંત એવું કહે છે કે 3 વિદ્યુત ભારો છે તો એના કારણે P પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે દરેક સ્વતંત્ર વિદ્યુત ભારો વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રોના સરવાળા જેટલું હોય. તો અહીંયા આપણે શું લખીશું બોલો? તેથી P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર સંપાતપણાના સિદ્ધાંત મુજબ
चलो पी पासेનું પરિણામ વિદ્યુત ક્ષેત્ર હું ઈ કહી દઉં તો ઈ કેટલું મળવાનું આપણને તો કે ઈ બરાબર E1 Q1 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પ્લસ E2 Q2 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પ્લસ E3 આ થઈ ગયું। હવે આપણને ખબર છે સમીકરણ 1 2 અને 3 પરથી E1 E2 અને E3 ની કિંમત તમે મૂકી દેશો એટલે તમને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળી જશે। તો અહીંયા આપણે લખી દઈએ। ચલો समीकरण 1 2 અને 3 પરથી चलो मित्रों ई बराबर चलो एक अँ E1 એટલે 1 ની કિંમત અહીંયા મૂકીશું કે Q1 upon R1P સ્ક્વેર सॉरी RP1 છે ને અહીંયા આપણે RP1 कैरेट प्लस E2 એટલે KQ2 RP2 स्क्वेर RP2 कैरेट प्लस KQ3 अपन RP3 स्क्वेर RP3 कैरेट जो आने આપણે ટૂંકા સ્વરૂપમાં દર્શાવવું હોય તો આપણે સરવાળા માટેનો સિમ્બોલ સિગ્મા અહીંયા આપણે 1 થી લઈ આપણે એ જ રીતે વ્યાપક સ્વરૂપ લખી દઈએ। એ જ રીતે Q1 Q2 Q3 डैश 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 Qn विद्युत भारों वडे उद्भवता विद्युत क्षेत्रों E1 सदिश E2 सदिश E3 सदिश डैश 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 En सदिश होय तो परिणामी विद्युत क्षेत्र कशुं ज नथी करवानुं मित्रों। शुं करवानुं फक्त सरवाळो तो जे E बराबर बोलो शू लखीशुं मित्रों E1 सदिश प्लस E2 सदिश प्लस डैश 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 En सदिश थई। हवे जो अहींया आपणे किंमतो मूकी दईए तो E1 बराबर शू मुकाशे मित्रों के Q1 अपन RP1 स्क्वेर RP1 कैरेट KQ2 अपन RP2 स्क्वेर RP2 कैरेट डैश 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 प्लस QN विद्युत भार वडे उद्भवतुं विद्युत क्षेत्र En छे तो RPN स्क्वेर RPN कैरेट। जो आटલું બધું લાંબુ ના લખવું હોય તો સરવાળા માટેનો સિમ્બોલ સિગ્મા 1 થી લઈ અને n નંબર સુધી આપણે ધારી લઈએ I કે અચર છે માટે આપણે 12 લઈ લઈશું। चलो 1 થી લઈ છેક n સુધી દરેક માટે કયો સિમ્બોલ લેવાનો I એટલે I આવી ગયો R PI स्क्वेर RPI कैरेट यहाँ पे लखी देवानुं I इज नॉट इक्वल टू P। तो आ थई गयुं परिणामी विद्युत क्षेत्र। तो जे n बिंदुवत विद्युत भारों जे
એન બિંદુવત વિદ્યુત ભારો વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. તો આટલું તમારે લખવું પડે. હવે અહીંયા જુઓ કે અહીંયા આપણે આ 3 વિદ્યુત ભારો જે દર્શાવ્યા એની તમારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર દર્શાવવું પડે. તો આપણને ખબર છે 1 અને 2નું પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો E1 + E2 આ દિશામાં છે. એટલે આ એક સદિશ થઈ ગયો E', બીજો E3. હવે આ બંનેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં મળે એ દિશા ત્રણેય વિદ્યુત ભારોની પરિણામી દિશા થવાની વિદ્યુત ક્ષેત્ર માટેની. તો ચલો અહીંયા આ બે સદિશો અહીંયાથી દોર્યા છે, એક E3 અને એક E'. હવે આપણે શું કરવાનું મિત્રો, તો કે અહીંયા જે સદિશ છે E' એટલા જ મૂલ્યનો અહીંયા સદિશ દોરવાનો અને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરવાનો. તો હું દોરું છું મિત્રો, ધ્યાન રાખો. દોરે આ કેટલો છે મિત્રો E'. હવે આ જેટલો E3 છે એટલો જ અહીંયાથી દોરવાનો. અહીંયા આ આપણો E3. હવે શું કરવાનું મિત્રો, તો કે આનો સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ દોરો. એ વિકર્ણ આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા આપે છે E. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણું આ દિશામાં થવાનું. તમે 2 વિદ્યુત ભારો લઈને પણ સમજાવી શકો છો, 4 વિદ્યુત ભારો લઈને પણ સમજાવી શકો છો. 2 વિદ્યુત ભારો લેશો તો શોર્ટમાં પૂરું થઈ જશે અને તમારા માટે દર્શાવવું પણ સરળ રહેશે. ઓકે, તો આ થયો વિદ્યુત ક્ષેત્ર માટેનો સંપાતપણાનો સિદ્ધાંત અથવા તો વિદ્યુત ભારોના તંત્રના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધવું એ માટેનું. થેન્ક યુ વેરી મચ.